અમદાવાદમાં ગુજરાત રાજ્ય એક્સ પોલીસ એસોસિએશન દ્વારા શાહીબાગ પોલીસ લાઇનની શાળા નંબર 4ના વિદ્યાર્થીઓ માટે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન શાળાના આશરે 150 જેટલા બાળકોને વિનામૂલ્યે સ્કૂલ યુનિફોર્મ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ પોલીસ વડા નિવૃત્ત આઈપીએસ એસએસ ખાંડવાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ભૂતપૂર્વ આઈજી આઈપીએસ MO ખીમાણી ઝોન 4ના નાયબ પોલીસ કમિશનર આઈપીએસ અતુલ કુમાર બંસલ અને GEPAના LP સોલંકી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। મધ્ય ઝોનના AAO દીપિકા બ્રહ્મભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સેવાકીય પહેલથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદ જોવા મળ્યો હતો। કઈ વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું? લગભગ 150 જેટલા બાળકો છે, એને યુનિફોર્મ અને બુક આપવામાં આવી રહ્યા છે, નોટબુક્સ। મેઇન ઉદ્દેશ્ય શું છે? મેન ઉદ્દેશ્ય પોલીસ ખાતામાં અમે બધા જે છે 30, 35, 40 વર્ષની નોકરી કરી છે, સર્વિસ કર્યા છે, તો એક લગાવ છે પોલીસના બાળકો માટે અને આ સંસ્થા જે છે એ પોલીસ લાઇનમાં આવેલી છે। એટલે વર્ષોથી અમે એમ કહ્યું કે એના રીતે અમે એને એડોપ્ટ કર્યા છે। આવ્યા તમને એવું લાગે કે હમણાં ઘેર આવ્યા, પોતાના પરિવાર સાથે આવ્યા। આ સ્કૂલમાં મહદઅંશે પોલીસ લાઇનની સ્કૂલ છે। પોલીસ લાઇનના બાળકો ઉપરાંત પણ બીજા જરૂરિયાતમંદ બાળકો છે। એ સિવાય અન્ય જગ્યાએ પણ અમે શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં પણ બાળકોના આવા જ કલ્યાણના કામો માટે કામ કરીએ છીએ, અંધજન મંડળમાં પણ કરીએ છીએ। અમે લોકો નોટ ઓનલી દેટ, અમારા ડિપાર્ટમેન્ટના જે નિવૃત્ત પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે કે જેમને ખાતાના કામ સંબંધી કંઈક ને કંઈક પ્રશ્નો હોય, એમને શારીરિક કંઈક તકલીફો હોય, એમની પણ જરૂરિયાતો હોય, ઇવન આઉટ ઓફ વે જઈને એમની જે પણ મુશ્કેલીઓ હોય એમાં મદદરૂપ થવાની અમારી પ્રાથમિક ફરજ સમજીને અમે લોકો એ લોકોને ઉપયોગી થવાનું મહદઅંશે કાર્ય કરતા હોઈએ છીએ।